મિત્રો, આપણા બધાને ખબર છે કે પહેલગામમાં 27 નાગરિકોને ધર્મ પૂછી અને એમની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ આખો દેશ રોષમાં હતો. દેશની વર્તમાન સરકાર પાસે એક્શનની અપેક્ષા હતી. સરકારે એક્શન લીધી. યુદ્ધ જેવો માહોલ બન્યો. 2-3 દિવસ સામસામી તણાવભરી સ્થિતિ રહી અને જેવું DGMO સ્તરની વાત થઈ બંને દેશ વચ્ચે, ભારત અને પાકિસ્તાન વચ્ચે, અને યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી, સીઝ ફાયર કરવામાં આવ્યું. ત્યારબાદ તમે જુઓ, ઘણા બધા લોકો નિરાશ થઈ ગયા કે ભાઈ કાચું કાપ્યું, POK લઈ લેવાનું હતું, બલુચિસ્તાનને આઝાદ કરી દેવાનું હતું ઓફિશિયલી, એવી બધી વાતો ચાલી. તો ઠીક છે, નિશ્ચિત દેશપ્રેમના રાષ્ટ્રભાવનાના લીધે આવું ફિલિંગ આવે એ પણ છે, પરંતુ એક બીજું પણ કારણ છે, છુપું કારણ, જેની કોઈ ચર્ચા નથી કરતું. આ ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયાના કારણે આપણા બ્રેઇનને જે ડોપામાઇન અને એડ્રેનાલિન નામના સ્ત્રાવ હાર્મોન મળ્યા કરે છે સતત એ જોવાના કારણે, એ ઉન્માદ, ઉત્તેજના, એક્સાઇટમેન્ટ જે આપણને ખુશી આપે છે એ બધું બંધ થઈ ગયું 3 દિવસના અંતે. એટલે પણ લોકો નિરાશ થયા, કેમ કે 3 દિવસ સતત અવિરત આપણને ખબર છે કે બધી જ ચેનલ, પ્રાઇવેટ ચેનલ આપણને સતત યુદ્ધના, મતલબ આપણે ખરેખર યુદ્ધ જ્યાં થતું હતું એના કરતાં પણ વધારે લોકો યુદ્ધમાં હતા. મનોયુદ્ધ ચાલી રહ્યું હતું, કેમ કે સતત એક માહિતીનું પૂર આપણા સુધી પહોંચી રહ્યું હતું. એટલે સોશિયલ મીડિયા ઘાતક છે, સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, ઇલેક્ટ્રોનિક મીડિયા આપણા માનસિક સ્વાસ્થ્યના લીરા ઉડાડી રહ્યું છે. આ બધું આપણને ખબર જ છે, સાવ અજાણ નથી આપણે. પણ આ યુદ્ધના કારણે એ વસ્તુ મને વધારે મગજમાં આવી કે કારણ કે આપણા મનને ખબર નથી પડતી. એકચ્યુઅલ તમારા જીવનમાં કશુંક બની રહ્યું હોય ગ્રાઉન્ડ ઝીરો ઉપર, તો પણ મન એટલું એ જ અનુભવે, અને વર્ચ્યુઅલી કંઈક એ પડદા ઉપર જુએ તો પણ એ ફિલિંગ સેમ હોય છે. મનને, શરીર અને મન ઉપર થતી અસરો સિમિલર હોય છે. એટલે ચિંતાનો વિષય છે, કેમ કે ઉન્માદ, ઉત્તેજના જ્યારે આપણે સેલિબ્રેટ કરવા લાગીએ, મારા પિતાજી અને મારા દાદાજીના આખાય જીવનમાં જેટલી માહિતી એમના મન સુધી પહોંચીને, એટલી માહિતી એક જ દિવસમાં સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કારણે આપણા મન સુધી પહોંચી રહી છે મિત્રો. એટલે સમજો તમે આ ખતરનાક ખેલ, એટલી બધી અનનેસેસરી ઇન્ફોર્મેશન આપણા સુધી સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બંને સાથે મળીને પહોંચાડી રહ્યું છે કે એને જીરવવું જ અઘરું છે. અને આપણને ટેવ પડે છે એ સમાચારો જોઈ, આપણામાં જે હોર્મોનલ ચેન્જીસ આવે છે, એટલે જ આપણે સારું ફીલ ગુડ ફેક્ટર આવે છે. સોશિયલ મીડિયા આ બધું નહોતું ત્યારે લોકો વાતો કરીને આનંદ મેળવતા, બીજી એક્ટિવિટી કરીને આનંદ મેળવતા, રમતો રમતા આઉટડોર, ગિલ્લી દંડો, આંબલી પીપળી, આપણને ખબર છે. લોકો તળાવમાં, હું નાનો હતો ત્યારે અમે તળાવમાં નાહતા. આ બધું ક્યાંક ને ક્યાંક નાશ પામ્યું છે. એટલે આનંદ અથવા તો એક્સાઇટમેન્ટ, ઉન્માદ, ઉત્તેજના અનુભવવાનું જે માધ્યમ માત્ર ને માત્ર મીડિયા બની ગયું છે, સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા. એટલે આ પણ એક મોટું કારણ છે કે આ દેશના લોકો નિરાશ થઈ ગયા, કારણ કે 3 દિવસ સુધી એમને સપ્લાય મળતી હતી મગજને, બ્રેઇનને સતત. એટલે આપણે લોકોએ નક્કી કરવું પડશે. સોશિયલ મીડિયા ઘાતક છે. 9 સેકન્ડથી વધુ આ દેશનો યુવાન એકાગ્ર નથી થઈ શકતો સોશિયલ મીડિયાના કારણે, અને સતત આપણી એકાગ્રતા જ નષ્ટ થઈ ગઈ છે. લોકો ટ્રેન, રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, ક્યાંય પણ તમે લોકોને જુઓ તો સતત ફોનમાં. કેમ કે લોકોને એ જે વાસ્તવિક જગત છે ને ગ્રાઉન્ડ ઝીરો ઉપર, એનાથી નાતો જ તૂટી ગયો છે. એટલે આપણે જાગૃત થવું પડશે, નહીં તો આંખો તો ખતમ થઈ જશે, બ્રેઇન ખતમ થઈ જશે, માનસિક સ્વાસ્થ્યના લીરા ઉડી જશે. કેમ કે મેં કહ્યું ને, મનને ખબર નથી પડતી. મનની સામે અહીંયા કંઈ થતું હોય તમારી સામે, અને એ જે અનુભવે એ પડદા ઉપર થતું હોય તો એ સેમ જ ફિલિંગ આવે, સેમ જ શરીર અને મન ઉપર બદલાવ આવે, સરખો જ. એટલે આ બહુ ખતરનાક વસ્તુ આપણા સૌની સાથે થઈ રહી છે. મેં કહ્યું ને કે પહેલાં આખા જીવન દરમિયાન જેટલી માહિતી પહોંચતી એટલી એક દિવસમાં પહોંચી રહી છે. એટલે સમજો, આપણે યાર હ્યુમન બિઈંગ છીએ, હ્યુમન થિંકિંગ, હ્યુમન ડુઈંગ નથી. તો આ બહુ એક ખતરનાક ખેલ ચાલી રહ્યો છે, જેને સત્વરે રોકવાની જરૂર છે, નહીં તો બહુ મોટું નુકસાન થઈ શકે છે આપણા માનસિક સ્વાસ્થ્યને. તો હું તમને કહીશ કે ન્યૂઝ ચેનલ તો બિલકુલ બંધ કરી દો, બિલકુલ જોશો જ નહીં. એ લોકો ખોટું યુદ્ધભૂમિ કરતાં પણ આપણા મનોભૂમિ ઉપર વધારે યુદ્ધને પેદા કરે છે. અને ખાલી યુદ્ધ નહીં, આમ પણ એમનું જેટલું કવરેજ છે એ માનસિક સ્વાસ્થ્ય માટે ઠીક નથી. સોશિયલ મીડિયા પણ નિયંત્રિત કરી દો. આખા દિવસ દરમિયાન અડધો કલાક જોઈ લો.
આપણે ક્યાં કોઈ એવા સોશિયલ મીડિયા સ્ટાર છીએ, ઇન્ફ્લુએન્સર છીએ. અને ઇન્ફ્લુએન્સર હોય તો પણ અડધો કલાક જોઈ તમારી પોસ્ટ મૂકી દો, કલાકમાં તમારી પોસ્ટ ઉપર આવેલા રિપ્લાયને જવાબ આપી દો. એટલે ક્યાંક ને ક્યાંક આ વિવેક આપણે જાગૃત કરવો પડશે, નહીં તો આપણા મેન્ટલ હેલ્થ અને હેપીનેસ ઇન્ડેક્સ બંનેની વાટ લાગવી નિશ્ચિત છે.